ને સ્વાગત કરે છે કાળુભાઈ, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો હવે રમેશભાઈ ચાલુ કરો. આવો પરસોત્તમભાઈ. હા, પરસોત્તમભાઈ સમાજના જે અગ્રણી છે, સમાજવાળા, એ પણ અત્યારે કાળુભાઈનું સ્વાગત કરે છે, સાલ ઓઢાડી એમનું સન્માન કરે છે. બોલો બાલ કૃષ્ણ લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. યો અંતઃ પ્રવિશ્ય મમ વાચાં પ્રસુપ્તાં સંજીવયત ખિલ શક્તિધર સ્વધામના અન્યાસ્તહસ્તશરણ શ્રવણત્વગાદિં પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બાલકૃષ્ણ કૃષ્ણલાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને અમને મહારાણી કી જય. શ્રી વલ્લભા દેશ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી શ્રી રાધે રાધે જય જય શ્રી રાધે વૃંદાવન વિહારી હરિ લાલ કી જય. ગંગા નદીના પાવન પવિત્ર તટ ઉપર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી રહ્યા છે. એ જ પ્રકારે શૌનક વગેરે ઋષિમુનિઓ નૈમિષ્યારણ્યની અંદર બિરાજમાન થઈ અને સુત પૌરાણીના મુખેથી આ કથા સાંભળી રહ્યા છે. અને આ પ્રજાપતિ જ્ઞાતિવાડીની અંદર આપ સૌ કથા પ્રેમીઓ મારા મુખેથી શ્રીમદ ભાગવતની કાલાવાલામય વાણી સાંભળી રહ્યા છે. અનેક જગ્યાએ આજે ભાગવત કથાઓ પ્રવર્તમાન બનેલી છે. કથાના વક્તા જુદા હોય, કથાના શ્રોતા પણ જુદા હોય, પણ કથા એકની એક હોય. કહેવાવાળો ભલે ગમે તે હોય, સાંભળવાવાળો ભલે ગમે તે હોય, પણ જ્યાં જ્યાં ભગવાનની કથા પ્રવર્તમાન થાય છે ને, ત્યાં ભગવાન આવીને બિરાજમાન થાય છે. ભગવાનના ભક્તો શુક, પ્રહલાદ, ધ્રુવ, અંબરીશ, આ ભગવાનના જે ભાગવતના ભક્તો ભાગવત કથાની અંદર વર્ણવવામાં આવેલા છે, એ બધા ભક્તો પણ આ કથા સાંભળવાને માટે
આ કથા મંડપની અંદર સૂક્ષ્મ રૂપે વિરાજમાન થાય છે અને આ બધા ભગવતી ભક્તો અને ભગવાન પધારે છે એટલે આપણને કથામાં આનંદની અનુભૂતિ થાય છે. જ્યાં જ્યાં કથા પ્રવર્તમાન હોય ત્યાં કોઈ પણ પ્રકારના શોક મોહ ગ્લાનિ ઉત્પન્ન થતા નથી અને પરમાત્માની આનંદમય વાણી સંભળાઈ રહી છે. મહારાજા અક્રૂરજી કંસના મંત્રી હતા અને એ મંત્રી હતા. કંસ રાજાએ આજ્ઞા કરી કે તમે એને કેન પ્રકારેણ કનૈયાને અને બલદેવજીને અહીંયા લઈને આવો અને વસુદેવજીને આમંત્રણ આપો, ગોપ બાળકોને આમંત્રણ આપો કે મથુરાની અંદર ધનુર્યજ્ઞ થઈ રહ્યો છે. મોટું ધનુષ્ય મૂકવામાં આવેલું છે. રાજાને સમજાવો, આ અક્રૂરને કહી દો કે તારો રથ લઈને પાછો જતો રહે, અમારો કનૈયો કાંઈ આવવાનો નથી અને અમારા જે ગોવાળિયાઓ આવશે ને એ તો પોતપોતાના ગાડા જોડીને આવવાના છે, માટે અક્રૂરને પાછો મોકલી દો. ઉપનંદ, સુનંદ આવા બધા ગોવાળિયાઓ ભેગા થઈ ગયા અને કહેવાને માટે લાગ્યા કે નંદ બાવા, આ કનૈયાને આપણે લઈ નથી જવો. નંદ બાવા કહે છે, ભાઈ રાજાનું ફરમાન હોય, રાજાનો આદેશ થયેલો હોય અને મહામંત્રી અક્રૂરજી જ્યારે તેડવા આવ્યા હોય ને ત્યારે આપણે એને ના ન પાડી શકીએ. આ અક્રૂરજીને રહેવા માટેનો ઉતારો આપ્યો છે. અક્રૂરજી આનંદથી એ ત્યાં વસવાટ કરી રાત્રિવાસો કર્યો છે. સવારમાં રાતે યશોદા મૈયાને ઊંઘ આવતી નથી. એ કનૈયા પોતાની પથારીમાં પોતાની સાથે સુવડાવ્યો છે. કનૈયા, તું ગોકુળ જઈશ તો પાછો કેદી આવીશ? અને તું ગોકુળ જા પછી પાછો આવવાનો નથી એવું ગર્ગાચાર્ય કહી ગયા છે. તો કનૈયા, તું ત્યાં જતો નહીં હો. જો તું ગોકુળ જઈશ ને તો તારા વિના હું નહીં જીવી શકું. એ કનૈયા, એ બલદેવજી, તમે બંને જણા છે ને સવારે અક્રૂરજી ઉઠે ને એ પેલા ક્યાંક સંતાઈને વયા જાજો. તમારે ગોકુળ જવાનું, તમારે મથુરા જવાનું નથી, તમારે ગોકુળ કોઈ દિવસ છોડવાનું નથી. યશોદા મૈયા આખી રાત આંસુ વિતાવતા વિતાવતા સવારના બ્રહ્મ મુહૂર્તનો સમય થયો છે. યશોદા મૈયાને આજે ઊંઘ આવતી નથી. વિચાર આવે છે કે મારા કનૈયાને અક્રૂરજી લઈ જશે અને કંસ રાજા મારા કનૈયા ઉપર ન કરવાનો છે. કારણ કે કંસ છે ને મહાઘોર અને પાપી રહેલો છે. મારા કનૈયાને ખૂબ દુઃખ દેશે અને મારો કનૈયો હજી બાળક છે. મારો કનૈયો કાંઈ મોટો ભરભાદર નથી થયો કે એને ત્યાં ધનુર્યજ્ઞમાં જવાની જરૂર હોય. ગોપીઓની આંખમાંથી આંસુ સુકાતા નથી. હજી આજે ગાયો પણ સૂતી નથી. ગાયોની આંખમાં પણ આંસુની ધારા વહે છે. જે ગાયો સાંજનો સમય થાય અને પછી એને ચારો પાણી થઈ જાય, પાણી પી લે, પછી પોતાના ખીલાની બાજુમાં બેસી નિરાતની ઊંઘ કરતી હોય. આજે ગૌશાળામાં ગાયો ભાંભરી રહી છે. ઓલા વાછરડા હતા એ પણ ભાંભરી રહ્યા છે અને ગોકળની વનસ્પતિઓ છે ને એ પણ સુનમૂન થઈને બેસી ગઈ. સવારનું બ્રહ્મ મુહૂર્તનો સમય થયો. ગોપીઓ જાગી, પણ આજે કોઈ ગોપી ગાય દોવા જતી નથી. આજે કોઈ ગોપીને કોઈ કામ કરવાનો ઉત્સાહ નથી. અરે અમારો કનૈયો જતો રહીએ તો અમારે આ ગોકુળમાં રહીને શું કરવું? કનૈયો અમારો દીકરો નથી, અમારો મિત્ર નથી, પણ અમારો પ્રાણ છે. અમે કનૈયા વિના જીવી ન શકીએ. નંદ બાવા, અમારો તો વિચાર કરો. બ્રહ્મ મુહૂર્તનો સમય થયો.
કોઈ ગોપીઓ કાંઈ કામ કરતી નથી. અને બધી ગોપીઓ નંદરાજાના ડેલાની પાસે આવીને ઊભી રહી ગઈ છે. ટપાક 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 એની આંખમાંથી આજે આંસુ પડી રહ્યા છે. નંદ બાવાને કોક સમજાવો, નંદ બાવાને કોક સમજાવો કે નંદ રાજા ભલે બધો કર લઈને જાય પણ અમારા કનૈયાને અમે જવા નહીં દઈએ. નંદ બાવા બહાર આવ્યા છે. ગોપીઓને આશ્વાસન આપીને કીધું છે કે ગોપિકાઓ તમે શાંત રાખો. ધનુર્યાગ છે કંસ રાજાનો, હું એની ભેગો જાઉં છું અને કનૈયાને આ મથુરા નગરી બતાવીશ. મથુરા નગરી બતાવી અને પછી હેમ ખેમ સાંજે તો પાછા આવતા રહેશું. કનૈયાને મને ક્યાંય મૂકવો નથી, હું ક્યાંય કનૈયાને રેઢો મૂકીશ નહીં. આ બધા ગોપ બાળકો કનૈયાની ભેગા રહેશે. જો મેં સજાનતી कि प्रीत किए दुख होई, नगर ढंढेरा पीटती कि प्रीतन करियो कोई, प्रीतन करियो कोई, मेरे तो तुम जीवन बाल मुकुंदा, मेरे तो तुम जीवन बाल मुकुंदा, बिन देखे मोहे कल ना परत है, बिन देखे मोहे कल ना परत है, ज्यों चकोरी बिन चंदा, ज्यों चकोरी बिन चंदा, मेरे तो तुम जीवन बाल मुकुंदा. હે વિધાતા, ગોપીઓ કહે છે અહો વિધાતા સ્તવન ક્વચિત દ્વયા. હે વિધાતા, તને જરાય દયા નથી, તું નિષ્ઠુર છો. અને તારો આ અક્રૂરનું નામ અક્રૂર રાખ્યું ને, ખરેખર તો કુરમાં કુર આ અક્રૂર છે. અમારું હૃદય લઈ જાય છે, અમારો પ્રાણ લઈ જાય છે, અમારા જીવને આ લઈને હાલતો થાય છે. આને અક્રૂર ન કહેવાય, આ તો ક્રૂરમાં ક્રૂર છે. વિધાતા, તને પણ જરાય દયા નથી. આવા પ્રાણ પ્રિય અમારા નંદલાલને હજી અમારો પ્રેમ એનો અમીનો ઘૂંટડો પીધો ન પીધો તો અમારાથી છૂટો કરે છે. હે વિધાતા, તારા હૃદયમાં જરાય દયા નથી. હજી પ્રેમ પાંગરો, અમારો પ્રેમ સ્નેહ જોડીને હજી ભોગ પ્રાપ્ત ન થયા ત્યાં તો આ કનૈયાને અમારાથી છૂટો કરે છે. અને કનૈયાને રથમાં બેસાડ્યો, રથમાં બેસાડ્યો અને ગોપ બાળકોએ પોતપોતાના ગાડામાં ઘી, દૂધ, દહીં, માખણના મટકા મૂક્યા. આગળ આગળ રથ ચાલવાને માટે લાગ્યો. રથ આગળ ચડ્યો. બળદેવજી અને કનૈયો રથની પાછળ બેઠેલા છે. રથ થોડે ચાલ્યો ત્યાં એક ગોપી આડી આવીને ઊભી રહી ગઈ છે. એ એક ગોપી બીજી કોઈ નહીં પણ બરસાનાની રાધિકા. અક્રૂરની કહે કે હું અહીં સૂતી છું, તમારે જો રથ ચલાવવો હોય ને તો મારા શરીર ઉપરથી ચલાવીને જતા રહ્યો. અમારી આ ગોપીઓ રસ્તો રોકીને સૂઈ ગઈ છે. અને રાધાજી જેવા રસ્તામાં સૂઈ ગયા ને તો બીજી ગોપીઓ પણ આખા રસ્તામાં હોવાને માટે લાગી. અક્રૂરને કહે કે અક્રૂર, તારે જો રથ તારો ચલાવવો હોય ને તો આ ગોપીઓના
હૃદય ઉપરથી હાલીને વયો દાદા. એકલી મેલીને તમે અને સંધ્યા વંદન કરવાનો નિયમ છે. હું હમણાં આ યમુના મહારાણીમાં સ્નાન કરી લઉં. તારે જો સ્નાન કરવું હોય તો તું પણ આવ. ભગવાન તો પોતાના ડાબા હાથ ઉપર જમણો હાથ મૂકી દાઢી ઉપર રાખી અને ગોપીઓને યાદ કરતા બેઠા છે. અને અક્રૂરજી મહારાજ યમુના જલમાં સ્નાન કરવાને માટે પધાર્યા. જ્યાં અંદર ડૂબકી મારે ને તો કનૈયો અંદર જમના જળમાં દેખાય છે, અને ડૂબકી મારીને બહાર નીકળે ને તો રથમાં બેઠેલો દેખાય. વળી પાછું વિચાર કરે કે ખરેખર કનૈયો ક્યાં જમના જળમાં છે કે ઉપર અહીંયા. પાછી ડૂબકી લગાવે તો એ જમના જળમાં તો કે આખું ગોકુળના દર્શન થાય છે. નંદ બાબાનું ગૃહ, યશોદા મૈયા, કનૈયાની ગાયો, અને કનૈયો એમાં ઊભો ઊભો વાંસળી વગાડે છે. અક્રૂરજી ભગવાનની આ માયા જોઈને મોહ પામ્યા. અરે પ્રભુ, આપ તો સર્વ વ્યાપક છો. માત્ર યમુના જળમાં નહીં, રથમાં પણ આપ બિરાજમાન છો, આકાશમાં પણ આપ બિરાજમાન છો. આ યમુના નદીના કિનારા ઉપર જે ઝાડવા, પાંદડા, ડાળખીઓ છે ને, એમાં બધાયમાં પ્રભુને તમારા દર્શન થાય છે. બધે કનૈયો 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 જ દેખાય છે. કનૈયાના કેટલા રૂપ છે હું ગણી શકતો નથી. અક્રૂરજી મહારાજ સ્નાન કરી સંધ્યા વંદન કરીને રથમાં આવ્યા. કનૈયાને પૂછ્યું કે કનૈયા, તારા કેટલા રૂપ છે, તારા કેટલા નામ છે, તારા કેટલા ધામ છે. યમુના નદીમાં કનૈયો દેખાણો, રથની ઉપર કનૈયો દેખાણો. યમુનાના કિનારા ઉપર જે વનસ્પતિઓ, ઝાડવા, પાંદડા, લતા ઉગેલા છે, બધે કનૈયો કનૈયો દેખાય છે. અને અક્રૂરજી મહારાજ રથ ચલાવતા ચલાવતા મથુરાના દરવાજાના ઉપર આવીને ઊભા રહી ગયા છે. આ બાજુ ગોવાળિયાઓ પોતાના ને ગાડા જોડી જોડીને આવ્યા છે. એ પણ મથુરાના દરબારના દરવાજાની પાસે આવીને ઊભા રહી ગયા છે. કનૈયાએ કીધું કે કાકા અક્રૂરજી, આ ગામનું પાદર છે અને અહીંયા અમારે રહેવાની વ્યવસ્થા કરાવેલી છે. નંદ બાવા, ગોવાળિયાઓની સાથે અમે રાત્રે મુકામ અહીં કરશું અને સવારે કંસ રાજાના દરબારમાં અમે આવશું. નંદ બાવાએ પોતાના ગાડા છોડ્યા છે પાદરમાં, અને બળદને પાણી પાયું છે, ઘાસ નાખવામાં આવેલું છે, અને બધા ગોવાળિયાઓ ત્યાં ગાડાની અંદર જે ઘી, દૂધ, માખણ ભરેલા હતા ને, એની સુરક્ષા કરતા બેઠી રહ્યા છે. સાંજનો સમય થયો. ગોવાળિયાઓ આનંદ કરી રહ્યા છે. કનૈયાએ કીધું કે પિતાજી, આ મથુરા નગરી તો જુઓ, કેવી મોટી મોટી અટારીઓ છે, કેવા મોટા મોટા બંગલાઓ છે, અને એના તોરણ કેવા ઝબકે છે, એમાં હીરા, માણેક, મોતી લગાવેલા છે. આ બાજુ રાજાના દરબારો છે, આ બાજુ નગરજનોના વાસ છે, આ બાજુ તો નવી નવી બધી દુકાનો છે. તમે જુઓ તો ખરી. બાબા, અમને આજ્ઞા આપો ને તો અમે મથુરા નગરી જોવા માટે જઈએ. છોકરાઓ તમને એકલા ન મોકલાયો. ના બાબા, અમે કાંઈ તોફાન કરશું નહીં. અમે તો સીધા જશું. આ નગરીની શોભા જોઈ અને પાછા તરત જ વાળું ટાણે તો આવી જશું. આપણે બધા વાળું શિરામણ ભેગા કરવાના છે. નંદ બાવાને વિચાર આવ્યો કે છોકરાઓ બિચારા અહીંયા એકલા એકલા કંટાળી જશે, એના કરતાં ભલે ને આ નગરમાં આટા મારીને રખડતા. કનૈયા જોજે હો, અંધારું થાય ને એ પહેલાં અહીંયા આવી જવાનું. આપણો મુકામ અહીં પાદરમાં છે, ભૂલો પડી જતો નહીં. અને ભૂલો પડી જાય ને તો કહેજે કે મથુરાનું પાદર કઈ બાજુ છે, ત્યાં આપણો મુકામ છે. કનૈયો કે ના, હવે હું ભૂલો ન પડું. આ મથુરામાં હું ભૂલો પડીશ નહીં. મને ખબર છે મારો જન્મ અહીં થયો, મારી જન્મભૂમિકા છે. અને કનૈયો, બલદેવજી અને ગોવાળિયાઓ તો બધા ભેગા થઈને 15-20 જણાનું ટોળું હાલ્યું. ફરતા ફરતા જોયું તો મોટો દરવાજો આવ્યો, અને દરવાજાની બાજુમાં તો કે એક મોટો આવો મંડપ કરેલો હતો,
અને મંડપની અંદર અનેક પ્રકારના પહેરગીરીઓ દરવાનો ઊભા હતા અને મોટું એવું ધનુષ્ય રાખેલું હતું અને ધનુષ્યની સુરક્ષા કરવા માટે રાજાના સૈનિકો ત્યાં બંદોબસ્ત સાથે ઊભા હતા. કનૈયો ત્યાં પહોંચ્યો છે. પહોંચીને જોયું આટલા બધા સૈનિકો, આટલા બધા નગરના માણસો આ ધનુષ્યની રક્ષા કરવાને માટે ઊભા છે. અને કનૈયો, બલદેવજી આ બધા એ જોવાને માટે ઊભા રહી ગયા છે કે કેવું ધનુષ્ય છે અને એનું કેટલી લંબાઈ, ચોડાઈ, પહોળાઈ રહેલી છે. અને ગોવાળિયાઓ તો પોતાની ઓલી લઈ લાકડીયું લઈ અને જે છે ને કૃષ્ણ કનૈયા લાલ કી જય, વન રાવણ વિહારી લાલ કી જય. આમ જય ઘોષ કરી રહ્યા છે. કનૈયા અને બળદેવનો જય ઘોષ ચાલી રહ્યો. રાજાના સૈનિકોએ કીધું કે એ ગોવાળિયાઓ ક્યાંથી આવો છો? ગોકુળમાંથી આવીએ છીએ, વૃંદાવનમાંથી આવીએ છીએ અને અમારા રાજા નંદરાયના અમે બાળકો છે. ગોવાળિયા તું ગોવાળિયો અને અમારો કંસ રાજા ક્યાં? તું રાજા છો? અરે ગોવાળિયા વાયલા એવા છો, ઢોર ચારતા ચારતા મૂકી દે આ કપડાને. અને ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો ધોબી ઉપર. ધોબીનું માથું ભાંગી ગયું, સદગતિને પ્રાપ્ત થઈ ગયો. અને ધોબીને પડેલો જોયો ને બેભાન. સામે દરજી, મોચી, વાણંદ બધાય તૈયાર થઈ ગયા કે આ છોકરાને બોલાવ્યા જેવો નથી. એ બધાય કપડાં લઈ લીધા અને આમ પહેર્યા. હવે નાનો એવો કનૈયો અને ઓલો કંસ કેવડો મોટો, કપડાં આને થાય ગઘા જેવા મોટા કપડાં આમ 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 થાય. સામે દરજીની દુકાન જોઈ. વાયક, વાયક એટલે દરજી. એ દરજી કાકા અહીંયા આવો, અહીંયા આવો. દરજી તો પૈગે લાગતો આવ્યો. એ બાપા ખમા ખમા, શું કામ છે બોલો? તો કે આ કપડાં છે ને અમારા માપના કરી દે. આ કપડામાંથી અમારા માપના પહેરણ બનાવી દે. અમારે આવા પાયજામા પહેરવા, અમારે આવા જભા પહેરવા અને આવા મુગટ અમારે પહેરવા. ઓલો દરજી તો બી ગયો કે આ કનૈયો એક ઝાપટ મારશે ને તો ઓલા કોની જેમ આપણે પણ પતાવી દેશે. લાવો લાવો લાવો, કપડાં લઈ લીધા. જલ્દી જલ્દી હંચો હલાવ્યો. કનૈયાના માપના જામા અને જકરસિંહ પહેરાવી દીધા. કનૈયાને બળદેવ અને ગોવાળિયાઓએ કંસ રાજાના કપડાં ધારણ કરી લીધા. જો તો ખરી કેવા સારા લાગીએ જ આપણે કનૈયા. બળદેવજી કનૈયાને કહે જો તો ખરી, પણ પોતે જોવે કેમ? દરજીએ કીધું કે આવો મારી દુકાનમાં અરીસો છે. અને અરીસામાં જોયો તો ગોવાળિયાઓ આનંદ આનંદ કરવા માંડ્યા. અને થોડેક આગળ આવેલા ને ત્યાં કુબજા નામની દાસી મળી. આવડો મોટો ચંદનનો કટોરો હોનાનો અને એમાં કેસર વાળું ચંદન હતું. કનૈયાએ કીધું એ કુબજા ઊભી રે ઊભી રે, હું છે આ? અરે હું કંસ રાજાની માનીતી દાસી છું અને કંસ માટે આ ચંદન કેળવી ઘસી એમાં કેસર નાખેલું છે, સુગંધી પદાર્થો નાખેલા છે. કંસ રાજાને હમણાં હું તિલકનો લેપ કરવા જાઉં છું. કનૈયો કે પેલા મને કરી દે. પેલા મને ચંદન લગાવો, પછી તારા કંસ રાજાને ચડાવજે. અને કુબજા કેવી હતી? 3 બાજુથી વાંકી થઈ ગઈ હતી, ત્રિવક્ત્રા. અને કનૈયાએ એ કુબજાના જમણા પગના અંગૂઠા ઉપર પોતાનો પંગ રાખ્યો અને એની જે દાઢી હતી ને એની ઉપર એક આમ હાથ રાખ્યો. અને પછી જે આમ ઝટકો માર્યો ને તો દાઢીથી પગ સુધી કુબજા જે વાંકી ચૂકી હતી ને ત્રિવક્ત્રા એ સીધી થઈ ગઈ. અને જે કદરૂપી હતી એ રૂપરૂપના અંબાર જેવી બની ગઈ. અને કુબજા તો ભગવાનમાં મોહ પામી કે ઠાકોરજી તમારું દર્શન મને દુર્લભ થયેલું છે, લાવ હું તમને ચંદનનો લેપ લગાવી દઉં. કનૈયાના કપાળ ઉપર, છાતી ઉપર, બંને બાહુ ઉપર શીતલ મજાનું ચંદન લગાવી દીધું. કબજાએ કીધું કે પ્રભુ મને ટાઈમ આપો, મને સમય આપો.
ત્યારે કનૈયાએ કીધું સાંજે હું તારે ઘેર આવીશ, અત્યારે તો મને જવા દે, મારે અનેક પ્રકારનું કામ રહેલું છે. ધોબીનો ઉદ્ધાર કર્યો, કુબજાને સુંદર બનાવી, દરજીના વસ્ત્ર લીધા, દરજીને આશીર્વાદ આપીને કીધું કે જ્યારે કળયુગ આવે ત્યારે તમારા ભાવ બહુ વધશે, તમે ખૂબ ધનને કમાવાને માટે લાગશો, અને દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, જ્યાં સુધી જીવે ત્યાં સુધી સીવે, એવું આશીર્વાદ દીધો. દરજી ધન્ય થઈ ગયો. દરજીના દીકરા કોઈ દી કામ મૂકે જ નહીં. જ્યાં સુધી જીવતા રહીએ ને ત્યાં સુધી સિલાઈ કરે, કોઈના બ્લાઉઝ બનાવે, કોઈના કોટ બનાવે, કોઈના જભા બનાવે. અને દીકરો કમાવા માંડે તો બાપા છેલ્લી બાતકી ગાજ બટન કરે, પણ દરજીનો દીકરો કામ મૂકે નહીં, નહીં ને નહીં. ભગવાનનો આશીર્વાદ દરજીને પ્રાપ્ત થયેલ. અને ત્યારે પૈસા ન મળતા, હવે તો એક સૂટના 500 રૂપિયા લે. આ ભગવાનના આશીર્વાદનું ફળ છે. ભગવાને દરજીને આશીર્વાદ આપ્યા, કુબજાનો આવી રીતે ભંગ કર્યો, કંસને ગભરાટ થવાને માટે લાગ્યો. ભગવાન મંદ ગતિથી ચાલતા ચાલતા આ રીતે જવાને માટે નીકળ્યા, અને અઢળક પ્રકારના રાજ સન્માનો કરતા કરતા આ કનૈયાજી તો કે ભગવાનના મથુરા ધામની અંદર પ્રાપ્ત થયેલા છે. મથુરામાં કનૈયો આવ્યો, અને જ્યાં તેમનો રસ્તો હતો ત્યાં કંસ રાજાએ કુબલયા પીડ નામના હાથીને રાખેલો હતો કે કનૈયો આવે ને એટલે આ હાથીને તૈયાર રાખવાનો, એને ચગદી નાખે, કનૈયાને હાથી મારી નાખે તો આગળ યુદ્ધ કરવું નહીં. એટલે બે મદોન્મત હાથી, એવા મદોન્મત બળવાન હાથી હતા. અને કંસ રાજાએ પાછો આ હાથીને તો કે દારૂ પીવડાવેલો હતો. ગાંડા ઉન્મત હાથી હતા, માવત માંડ માંડ પકડી રાખતા હતા. અને જેવો કનૈયો આવ્યો એટલે આ બંને માવતોએ હાથીને પગથિયા જેટલો ઊંચો કૂદકો મારી કંસ રાજાના સિંહાસન ઉપર બંને પગ ઉપર રાખીને ચડી ગયો. બે પગની વચ્ચે કંસ રાજા આવી ગયા. કંસ રાજાનો ચોટલો પકડ્યો, ચોટલો પકડીને 51 પગથિયા નીચે નાખ્યો, અને એની ઉપર પોતે કૂદકો માર્યો. એની છાતી ઉપર જ્યારે કનૈયાએ કૂદકો માર્યો ને, સત્ય પ્રાણ વિનશ્યતે, કંસ રાજાનો મુગટ હતો આમ દૂર ઉડી ગયો, અને કંસ રાજાનો પ્રાણ જતો રહ્યો. કંસ કનૈયા લાલ કી જય. રાજસભામાં જય જયકાર થવાને માટે લાગ્યો કનૈયાએ કીધું કે મારા માતા પિતા કઈ જેલમાં બંધાણા છે? બલદેવજી અને કનૈયો જેલની અંદર ગયા છે. દ્વારપાળને કીધું કે રાજ સન્માન પૂર્વક મારા પિતાને બહાર કાઢો, મારી માતાને બહાર કાઢો, દેવકી મૈયાને 1000 કેટલા વર્ષોથી આ જેલની પીડા ભોગવી રહ્યા છે, એને મુક્ત કરો. અને કંસના દરબારોએ દેવકી માતા અને વસુદેવજીને આ કનૈયાએ એના આદેશ મુજબ બહાર કાઢ્યા છે. કનૈયો અને બલદેવજી બંનેના ચરણમાં વંદન કરીને દંડવત પ્રણામ કરીને પડી ગયા છે. માતા દેવકીના છાતીમાંથી દૂધની ધારાઓ, અમૃત ધારાઓ નીકળવાને માટે લાગી. પોતાના હૃદય સરખો ચાપી લીધો. કનૈયા, તને મૂકો કેટલા વર્ષો વીતી ગયા, આજ દિવસ સુધી કનૈયા તું ક્યાં હતો? માતા, હું તમારા મિલનની વાટ જોતો હતો, પણ જ્યારે જે સમયે જે ભાગ્યમાં લખેલું હોય એ કર્મ દરેકે ભોગવવું પડે છે. નંદ બાબાની આંખમાંથી આંસુની ધારા વહેવાને માટે લાગી. નંદ બાબાએ કનૈયાને ચૂમવાને માટે લાગ્યા. હે દેવકી, હું તને નહોતો કહેતો કે આપણો કનૈયો જીવતો જાગતો આપણે છોડાવવા માટે આવશે? જો આજે આપણો કનૈયો આવ્યો, જો આપણો કનૈયો આવ્યો. વસુદેવજી અને દેવકી માએ કનૈયાના દુખણા લીધા, બળદેવજીના દુખણા લીધા, હૃદય સરથી ચાપી અને રુદન કરતા કરતા પોતાના રાજભવન તરફ લઈ ગયા. વસુદેવજીને કીધું કે આ રાજગાદીના અધિકારી તમે છો, આ રાજગાદીના અધિકારી તમે છો, પણ
હજી ઉગ્રસેન રાજા બિરાજમાન છે, એટલે આપણે ઉગ્રસેન મહારાજાને આ રાજધાની ઉપર સ્થાપિત કરીએ. જેલમાંથી ઉગ્રસેન રાજા, કૃષ્ણ ભગવાનના નાના ઉગ્રસેનને પણ કંસે જેલમાં પૂરી દીધા હતા. ઉગ્રસેનના નાના ભાઈ એને પણ જેલમાં પૂરી દીધા હતા. બધાને મુક્ત કર્યા. ઉગ્રસેન રાજાને રાજ સિંહાસન પર બેસાડ્યા અને એનો રાજ્યાભિષેક કર્મ કરવામાં આવ્યું છે. કનૈયાએ જય જયકાર બોલાવ્યો છે. અને જ્યારે કંસનું નિધન થયું ને ત્યારે કે જે મથુરાની રાણીઓ હતી, મથુરાની સ્ત્રીઓ હતી, મથુરાના જે નગરજનો હતા, બધા પોતપોતાના કામ મૂકી અને રાજભવનમાં આવ્યા. કનૈયાનો જય જયકાર કરવાને માટે લાગ્યા. ખૂબ આનંદપૂર્વક આખો દિવસ ત્યાં પસાર કર્યો, ખૂબ આનંદ કર્યો. બીજા દિવસે નંદ રાજાએ કીધું કે હે કનૈયા, ચાલો હવે આપણે જવું છે ને, અમારે ગોકુળમાં જવું છે, અમારી ગાયો ત્યાં છે. વસુદેવજી બોલ્યા છે હવે કનૈયો થોડો ગોકુળમાં આવશે, હવે તો કનૈયો આ મથુરાનો રાજા થઈને રહેશે. અને નંદ બાવાની આંખમાંથી આંસુ આવી ગયા. કનૈયા, હું યશોદા મૈયાને વચન આપીને આવેલો છું કે હું કનૈયાને ક્યાંય મૂકીને નહીં આવું. હવે મારે ત્યાં જઈને મોઢું શું બતાવું? કનૈયા, એકવાર તો તું તારી માને મળવા આવ. કનૈયાએ કીધું કે બાબા, નંદ બાબા, હું એક દિવસ નહીં પણ ઘણા દિવસ રોકાવા માટે આવીશ. અત્યારે તો મારે આ મથુરાનું રાજકાજ વ્યવસ્થિત કરવું પડશે. મથુરામાં જે આ કંસ રાજાનો કેર ચાલુ રહ્યો હતો એમાં ઘણા લોકો આમાં જેલમાં પીડાયેલા છે, બધાને મુક્ત કરવાના છે. અને આ મથુરાનું સંચાલન હું કરી અને પછી હું વહેલો આવીશ. સુંદર મજાની પેરામણીઓ આપી ગોવાળિયાઓને. મારી દોડીને મારી ગાય દોવાનું પાત્ર લઈ આવી દેતો હતો. હું જાગું એ પહેલાં તો જાગી જતો હતો. મારા કપડાં, મારી બધી વસ્તુઓ તું તૈયાર કરી દેતો હતો. એ કનૈયા, તું મને બહુ યાદ આવીશ. ગુરુ માતા, તમે તો મારા મા સમાન છો. હું જાણું છું કે ગુરુજી મારી પાસે કાંઈ માગતા નથી, પણ તમારી કાંઈ ઈચ્છા હોય તો બોલો, નિસંકોચપણે તમે કહો. હું તમારું કામ કરવામાં ગર્વ અનુભવીશ, મને આનંદ થશે. ત્યારે ગુરુ માતાએ બોલ્યા છે કે કનૈયા, તારા જેવો જ એક મારે દીકરો હતો. તને જ્યારે જ્યારે જોઉં છું ને ત્યારે મને તમારો દીકરો યાદ આવે છે. કનૈયા, એ તો બિચારો મોતને આધીન થયો. કનૈયો કે કેવી રીતે ગુજરી ગયો? પ્રભાસ ક્ષેત્રની અંદર અમે યાત્રા કરવા ગયા હતા અને એ પ્રભાસ ક્ષેત્રના દરિયાની અંદર મારો દીકરો ડૂબીને જતો રહ્યો છે. કનૈયા, અત્યારે મારો દીકરો હોય ને તો તારા જેવો જોયો. અમે દીકરા વિનાના થઈને ભટકીએ છીએ. અમારા દીકરા વિદ્યાર્થીઓ છે, પણ મારો પોતાનો દીકરો હોત ને તો હું એની પાસેથી હકથી કંઈ કામ કરાવી શકું. માતાની આંખમાં આંસુ આવી ગયા અને કહેવાને માટે લાગ્યા કે કનૈયો તમારો દીકરો છે. હમણાં હું જાઉં પ્રભાસ ક્ષેત્રની અંદર અને તમારા દીકરાને લઈને આવું. સાંદીપની ઋષિ અને ગુરુ માતા, બળદેવજી અને કનૈયો ચારેય રથમાં બેસી અને પ્રભાસ ક્ષેત્રની અંદર પધાર્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા જ્યાં દરિયો ઘૂઘવાટા નાખતો હતો. કનૈયાએ દરિયાની અંદર ડૂબકી મારી અને દરિયાની અંદર પધાર્યા ભગવાન. દરિયાની અંદરથી તો કે પાંચજન્ય નામનો દૈત્ય ઉત્પન્ન થયેલો હતો. એનો મોક્ષ કર્યો ને કીધું કે આ ગુરુપુત્ર ક્યાં છે? તું દરિયાદેવ મારા ગુરુપુત્રને ગળી ગયો છે. એ મારા ગુરુપુત્રને મને પરત આપ. અને દરિયો નમસ્કાર કરીને ઊભો રહી ગયો કે આ દરિયામાં તો જે સમાણાને એને યમરાજા લઈ ગયા હોય એ કંઈ દરિયામાં અત્યાર સુધી હોય નહીં. ભગવાને દરિયાદેવને ભેગા લીધા, યમરાજાની નગરીમાં ગયા. યમરાજાએ આસન ખાલી કરી દીધું. દ્વારકાધીશ પ્રભુ તમે બિરાજો, મથુરાધિપત્ય તમે બિરાજો, જે આજ્ઞા હોય એ મને કહો. ત્યારે આ યમરાજા કહેવાને માટે લાગ્યા છે કે તમે જે આજ્ઞા આપો એ અમે કરવાને માટે તૈયાર છીએ. કનૈયાએ કીધું મારા ગુરુનો પુત્ર આ દરિયામાં સમાયેલો હતો,
અને તમારા દૂતો એને લઈ ગયા છે, એને મારી સામે હાજર કરો. અને યમરાજાએ સાંદીપનીનો ઋષિનો જે દીકરો હતો ને એ દીકરો લઈ આવીને કીધું કે આજ તમારા દેવનો દીકરો છે. એ દીકરાને સાથે લીધો. પાંચજન્ય નામનો શંખ દરિયાદેવે ભગવાનને અર્પણ કર્યો. એ પાંચજન્ય નામનો શંખ એક હાથમાં લીધો, એક હાથમાં ગુરુપુત્રને ધારણ કર્યા અને દરિયામાંથી ભગવાન પ્રગટ થયા. ભગવાન ત્યારથી પંચજન્ય શંખ હાથમાં રાખવાને માટે લઈ ગયા. ગુરુજીને નમસ્કાર કરી અને ગુરુપુત્ર અર્પણ કર્યો અને કીધું કે આ તમારો દીકરો કાળ ક્રમે કરીને જે મૃત્યુને પામેલો હતો યમરાજાના દરબારમાંથી લઈ આવ્યો છું. ગુરુ માતાએ જ્યારે પોતાના દીકરાને જોયો ને છાતીમાંથી અંતરની અમી ઉભરાવાને માટે લાગી, ભેટીને રુદન કરવાને માટે લાગ્યા કે મારો દીકરો આજ આટલા વર્ષો પછી મને પ્રાપ્ત થયો. કનૈયા, તારા જેવા વિદ્યાર્થી મળ્યા ને તો મને મારો દીકરો જીવતો જાગતો પાછો પ્રાપ્ત થયો છે. કનૈયા, હું તને આશીર્વાદ આપું છું કે તારી વિદ્યા અમે જે ભણાવેલી છે એ વિદ્યા તને પડે પડે ખૂબ ઉપયોગી થવાની છે. ગુરુ માતાએ અને ગુરુજી આશીર્વાદ આપ્યા, દીક્ષાંત સ્નાન કરાવી અને ભગવાન મથુરાની અંદર પધારેલા છે. મથુરાની અંદર અનેક પ્રકારની લીલાઓ કરવાને માટે લાગ્યા. જ્યારે રાજાઓને ખબર પડી કે કનૈયો વિદ્યા અભ્યાસ કરી યુદ્ધ ચાલુ કર્યું ને ભગવાન ભાગ્યા. ભગવાન દોડતા દોડતા ભાગ્યા કાળયવનની પાછળ. ભગવાન આગળ અને કાળયવનની પાછળ. હમણાં ભગવાન પકડાઈ જશે, હમણાં ભગવાન પકડાઈ જશે. આ કનૈયો કપટી છે, મને યુદ્ધમાં લલકાર્યો અને હવે જતો રહીએ છે. ભગવાનનું નામ પડ્યું રણછોડરાય. રણને છોડીને ભગવાન ભાગ્યા એટલે ભગવાનનું નામ પડ્યું રણછોડ. તો રણછોડ આગળ અને કાળયવનની પાછળ. કનૈયા, તને આજે હું મૂકવાનો નથી, તારી હારે હું આવું છું. અને ભગવાન દોડીને આગળ ચાલે, કાળયવનની પાછળ પાછળ ચાલે. દોડતા દોડતા રૈવતક પર્વત એટલે આપણો ગિરનાર, ગિરનારની અંદર કાળયવનને લઈ આવ્યા. ગિરનારના તળેટીમાં જે મુચકુંદ ગુફા હતી, મુચકુંદ ગુફાની અંદર રાજા મુચકુંદ સૂઈ રહેલા હતા. એની ઉપર પોતાનું પિતાંબર ઓઢાડી દીધું અને કનૈયો ગુપ્ત વેશે ગુફામાં છુપાઈ ગયો. કાળયવન આવ્યો અને ગુફામાં જ કે લલકારે, એ દુષ્ટ કનૈયા, કપટી કનૈયા, અહીંયા તારી પિતાંબરી ઓઢીને કેમ હોઈ ગયો? અને પિતાંબરી ઊંચી કરી અને એની અંદર જે મુચકુંદ રાજા હતા ને ઉઠાડ્યા અને મુચકુંદ રાજા જાગ્યા. એની આંખમાંથી તો કે કાળયવન દેખાણો. મુચકુંદ રાજાની આંખ ખુલી, કાળયવન બળીને ભસ્મ થઈ ગયો. કાળયવનનું મોક્ષ થઈ ગયું. અને કાળયવન જ્યારે બળીને ભસ્મ થયો ને ત્યારે ભગવાન મુચકુંદ રાજાની સામે ચતુર્ભુજ સ્વરૂપે ઊભા રહી ગયા. અરે કનૈયા, મને કોણે ઉઠાડ્યો? આ જે ઉઠાડનારો હતો એ કોણ હતો? ત્યારે કનૈયાએ કીધું કે કાળયવન હતો. અને તમે કોણ છો? ભગવાનનું સ્વરૂપ જોયું અને મુચકુંદ રાજાએ ભગવાનની સ્તુતિ કરી છે. મુચકુંદ રાજાએ ભગવાનની પ્રાર્થના કરી કે પ્રભુ, દેવતાઓનું યુદ્ધ થયું અને મેં દેવતાઓની પાસે સુંદર મજાનું નિદ્રાસન માગેલું હતું. હું અહીં પોઢેલો હતો અને જે કોઈ મને ઉઠાડે એનું મૃત્યુ થાય. તો આ મુચકુંદ રાજાએ મને ઉઠાડ્યો એટલે મુચકુંદના તેજથી કાળયવન બળીને ભસ્મ થઈ ગયો. ભગવાન દ્વારકાની અંદર પધાર્યા છે. વિશ્વકર્માને આજ્ઞા આપી કે સમુદ્રની મધ્યમાં સોનાની નગરી બનાવો અને સોનાની નગરીની અંદર મારા યાદવો વસવાટ કરશે. કનૈયો દ્વારકામાં આવ્યો. બળદેવજી બધા યાદવોને દ્વારકામાં પધરાવી દીધા છે. સુધર્મા નામની સભા બનાવેલી છે અને કનૈયો અને દ્વારકાધીશ પ્રભુ પધાર્યા અને યાદવો બધા પૂછવાને માટે લાગ્યા કે આ નગરી તો બનાવી પણ આ નગરીનું દ્વાર ક્યાં? દ્વાર ક્યાં? ક્યાં દ્વારેથી આપણે આવ્યા? કોઈ મનમાં વિચાર કર્યો તો કે લગ્ન કરીશ તો દ્વારકાધીશની સાથે કરીશ, કૃષ્ણચંદ્ર પરમાત્માની સાથે કરીશ. બીજા બધા પુરુષો મારે પિતાને ભાઈ સમાન છે. હું બીજા કોઈની સાથે મારી ચુંદડી ઓઢવાની નથી.
ચુંદડી ઓઢું તો એવા વરને વરું કે મેરી ચુંદડી અમર હો જાય. રૂક્ષ્મણીની આ પ્રતિજ્ઞા હતી. હવે આ બધી લગ્નની તૈયારી થવાને માટે લાગી. સ્વયંવર રચાઈ ગયો અને સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યા. હે બ્રાહ્મણ, મારું એક કામ કરશો તમે? તમે અમારા કુળના ગોરબાપા છો અને મારું એક આ નાનું એવું કામ કરી દો. બોલ બેટા રૂક્ષ્મણી, તારું શું કામ કરવાનું છે? તો કે મારો આ પત્ર છે ને, એ પત્ર લઈ અને એક જ દિવસમાં તમારે દ્વારકામાં પહોંચાડવો છે. હું તમારા માટે રથની વ્યવસ્થા કરાવી દઉં છું. રથમાં બેસીને જાઓ અને કનૈયાને, દ્વારકાધીશને મારો આ પત્ર પહોંચાડો અને એનાથી જે જવાબ આવે ને એ જવાબ લઈને આવો. જો કનૈયો મને વરવા માટે નહીં આવે ને તો મારે આપઘાત કરીને મૃત્યુને આધીન થવું પડશે. બાકી કનૈયા સિવાય હું કોઈને વરવાની નથી. માટે જો તમે નહીં આવો ને અને કનૈયો નહીં આવે તો હું આત્મહત્યા કરીને મારા દેહનો ત્યાગ કરીશ. સુદેવ બ્રાહ્મણ કે દીકરી, એવી આત્મહત્યાના વિચાર ન કરાય. તમારા લગ્ન લેવાઈ ગયા છે અને હું કનૈયાની પાસે જઈ અને તમારો આ પ્રણયપત્ર પહોંચાડું છું. તમે ધીરજ રાખજો. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમારે કોઈ અપકૃત્ય કરવાનું નથી. તમારે કોઈ ખરાબ વિચારો કરવાના નથી. અને સુદેવ બ્રાહ્મણ આ પ્રણયપત્ર લઈ અને દ્વારકામાં જવાને માટે નીકળ્યા. ભગવાને રથની ગતિ વધારી દીધી. ભગવાન સુધર્મા સભાની અંદર બેઠેલા છે. ભીષ્મક રાજા, ઉગ્રસેન રાજા રાજગાદી ઉપર બેઠેલા છે. એક બાજુ બળદેવજી બેઠા, એક બાજુ ભગવાન કૃષ્ણ બેઠા છે. યાદવોની સભા સુધર્મામાં બેઠેલી છે. અને સુદેવ નામના બ્રાહ્મણ આ દ્વારકાના ધર્મક્ષેત્રની અંદર પધાર્યા. ભગવાન ઉગ્રસેન રાજાને વંદન કરીને કીધું, વિદર્ભ દેશમાંથી આવું છું અને મારે તમારા દીકરાનું અંગતમાં કામ છે. કૃષ્ણ ભગવાન સમજી ગયા કે મારી પ્રિયા રૂક્ષ્મણીએ ગોરબાપાને મોકલ્યા છે. ગોરબાપાને વંદન કર્યા. એ ગોરબાપા, બહુ છેટેથી આવો છો, થાકી ગયા છો, હાલો મારા મહેલમાં, હું તમારો ઉતારો કરાવું. એમ કરીને છાના મના આ ગોરબાપાને લઈ અને દ્વારકાધીશ પ્રભુ પોતાના મહેલમાં જતા રહ્યા. મહેલમાં ગયા. સુદેવ બ્રાહ્મણનું સ્વાગત કર્યું, ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું, પાદ પ્રક્ષાલન કર્યું અને પડખે બેહીને પૂછ્યું કે શું કામ છે? કનૈયા, તારા માટે રાણી રૂક્ષ્મણીએ આ પત્ર મોકેલો છે અને પત્ર વાંચી અને તારે જવાબ દેવાનો છે. જો 3 દિવસમાં તું રાણી રૂક્ષ્મણીને લેવા નહીં આવી ને તો ત્રીજા દિવસે લગ્ન સમારંભ છે અને આ ચેદી રાજ શિશુપાલ આ રૂક્ષ્મણીનું હરણ કરી લગ્ન કરીને જતો રહેશે. પછી રૂક્ષ્મણી જીવતી રહેવાની નથી. જો તારે રૂક્ષ્મણી રાણીને બચાવવા હોય, એના પ્રેમને તું સત્ય માનતો હો, તો તારે રૂક્ષ્મણીનું અપહરણ કરવાને માટે આવવું છે. બધી વ્યવસ્થા હું કરાવી દઈશ. સુદેવા બ્રાહ્મણે આવું કહ્યું. ત્યારે બળદેવજી આવીને ઊભા રહી ગયા. હવે આને મરાય નહીં. આ માત્ર રાજકુમાર નથી પણ તમારો સાડો છે. હવે રૂક્ષ્મણીનો ભાઈ થયો છે, એને તમારે મરાય નહીં. ત્યારે ભગવાને તો કે એની દાઢીને મૂછ કાપી નાખ્યા. અડધું માથું બોડાવી દીધું અને અડધી દાઢી અડધી મૂછ કાપી નાખી. આ રૂક્મૈયાએ સંકલ્પ કરેલો હતો કે રૂક્ષ્મણીને લીધા વિના જો હું આવું ને તો વિદર્ભમાં પ્રવેશ નહીં કરું. એટલે વિદર્ભની બહાર જે નગર બંધાવી અને ત્યાં રહેવાને માટે લાગ્યો. હવે આપણે માધવપુરના માંડવામાં આવ્યા ભગવાન. અને આ માંગરોળની બાજુમાં જે માધવપુર ગામ છે ત્યાં ભગવાનનો મંડપ આવો અત્યારે પણ છે, જ્યાં બ્રહ્માજીએ રાણી રૂક્ષ્મણીની સાથે ભગવાનના લગ્ન કરાવેલા હતા. એ લગ્ન વિધિ આપણે હવે પ્રારંભ કરીએ. થોડી વાર નામ સંકીર્તન કરીએ. ભગવાન પધારે એટલે ભગવાનના વિવાહની તૈયારી કરીએ. વરરાજા આવે છે. હવે લગ્નને ગીતની રમઝટ બોલાવો. મંડપ રોપાઈ ગયા છે અને બ્રાહ્મણો વેદ મંત્રનો ઉચ્ચાર કરે. લગ્નની બધી તૈયારીઓ થવાને માટે લાગી છે.
હવે અહીંયા કરો ને વાંધો નહીં. ત્યાં કર્યું જ ને અહીંયા. બહુ જાજા બેનો શાંતિ રાખો. જાન આવે છે અને વરરાજા પણ તૈયાર સજી બજીને આવે છે. હાલો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल बाल कृष्ण लाल की जय द्वारिकाधीश की जय ભગવાન પધારી ગયા છે લગ્ન મંડપમાં. માધવપુરમાં રૂડો માંડવો રોપાઈ ગયો છે અને ભગવાન પરણાવવા માટે આવી ગયા છે. હામૈયા કરવાની તૈયારી થઈ રહી છે. પણ માધવપુરનો માંડવો અને આવી જાદવ કુળની જાન પરણે તે રાણી રૂક્ષ્મણી અરે રે વરવાંછિત શ્રી ભગવાન અરે રે વરવાંછિત શ્રી ભગવાન બદલી જાય ને. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय. રૂક્ષ્મણી ને તોરણ કૃષ્ણ પધાર્યા લે રે પનોતી પેલું પોખણું રે રૂક્ષ્મણી તોરણ કૃષ્ણ પધાર્યા લેજે પનો તું પેલું પોખણું રે પુખતા રે વરની ભ્રમર ફરકી પુખતા રે વરની ભ્રમર જો ફરકી આખલડી વ્રતને જડી રે આખલડી રખડે જડી રે. એ બેનોમાં બેનો થોડા થોડા પાછળ હટો થોડા થોડા બેનો સકડાવ અને થોડાક પાછળ હટી જાવ બેનો અહીંયા પણ બે હાડી ગયો. અહીંયા અહીં બે હાડી ગયો. આ મહેમાન પોખે પનોતા
રવાએ મહિડા સોહામણા રે રવાઈએ રે બર પોખે પનોતા રવાએ મહિડા સોહામણા રે રૂક્ષ્મણીને તોરણ કૃષ્ણ પધાર્યા લેજે પનો તું બીજું પોખણું રે રૂક્ષ્મણીને તોરણ કૃષ્ણ પધાર્યા લે રે પનોતી બીજું પોખણું રે અરે આનંદ આનંદ આથી આનંદ કેવો હોય થઈ ગયો એકલાસ કોઈને પાઘડી કોઈને બેનો પાછળ હટી જાય એમ બને લગ્ન મંડપથી થોડા દૂર બેસે થોડા પાછળ હટી જાઓ વાહ ભાઈ વાહ બહુ સરસ લાગ્યું હાલો લલલા લઈ 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 લા લલા 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 વાયગા ઢોલ શરણાઈને વાજા આજે વાયગા ઢોલ શરણાઈને વાજા આજે કૃષ્ણ બન્યા છે વર રાજા હો આજે કૃષ્ણ બન્યા છે વર રાજા રાજાઓના એ તો મહારાજા રાજાઓના એ તો મહારાજા રણ છોડ બન્યા છે વર રાજા રણ છોડ બન્યા છે વર રાજા ટ્રોફી કોઈ તો બધા નાઈ બે હાલ દેતો માથે મુગટ એને કાનોમાં કુંડળ એ વર્ણાગી વેસે શોભે કેવા સુંદર માથે મુગટ એને કાનોમાં કુંડળ એ વર્ણાગી વેસે શોભે કેવા સુંદર અંગે ધૈરા કેસરિયા વાઘા એણે અંગે ધૈરા કેસરિયા વાઘા રણ છોડ બન્યો છે વર રાજા રણ છોડ સહિત વાહ રચો એમાં કસરન રાખી કોઈ વાલાનું વદન સોહામણું જાણે ઉઈગો પૂનમનો ચંદ વાલાનું વદન સોહામણું જાણે ઉઈગો પૂનમનો ચંદ મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો આનંદ જોઈ થયો આનંદ
કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય દ્વારિકા કાધીશ કી જય ચાલુ રાખો ચાલુ નાણાવટી રે સાજન બેઠું માંડવે નાણાવટી રે સાજન બેઠું માંડવે નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે જેવી ફૂલવાડીની વાડી જેવી ફૂલડિયાની વાડી એવી ગુલાબ વહુની માડી એવી રૂક્ષ્મણી વહુની માડી નાણાવટી રે સાજન બેઠું કૃષ્ણ પધાર્યા ડાકોરમાં દર્શાણા હે જીવાલા ડાકોરમાં દર્શાણા ઓ નાથ તમે તુલસીને પાંદડે તોડાણા હો નાથ તમે તુલસીને પાંદડે તોડાણા હે જીએવા ગુણ તો ગોવિંદ ના ગવાણા હે જીએવા ગુણ તો ગોવિંદ ના ગવાણા હો નાથ તમે તુલસીને પાંદડે તોડાણા હો નાથ તમે તુલસીને પાંદડે તોડાણા કે મીઠે રસ से भरिए रे राधा रानी लागे राधा रानी लागे बने प्यारो प्यारो यमुना जी नो पानी लागे मीठे रस से भरोली राधा हाथ ऊंचा કરીને પાછા લેવી બેનો રાધા રાની લાગે મને પ્યારો પ્યારો યમુના જી નો પાણી લાગે હે મીઠે રસ से भरिए रे राधा रानी लागे राधा रानी लागे मने प्यारो प्यारो यमुना जी नो पानी लागे मीठे रस से भरोली राधा रानी लागे राधा रानी लागे मने प्यारो प्यारो यमुना जी नो पानी लागे हो यमुना मैया कारे कारे राधा गोरी गोरे यमुना मैया कारे कारे राधा गोरी गोरी यमुना मैया कारे कारे राधा गोरी गोरी यमुना मैया कारे कारे राधा गोरी गोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरे वृंदावन में धूम मचावे बरसाने की छोरे ब्रज भान ललित गुड़ धान लागे गुड़ धान लागे मने प्यारो प्यारो यमुना जी नो पानी लागे मीठे रस से भरोली राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो यमुना जी नो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मने प्यारो प्यारो यमुना जी नो पानी लागे मीठे रस से भरोली राधा रानी लागे राधा रानी लागे मने प्यारो प्यारो यमुना जी नो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मने प्यारो प्यारो यमुना जी नो पानी लागे मीठे रस से भरोली राधा रानी लागे मने कारो कारो यमुना जी नो पानी लागे हे विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे दिठला हरि ओम विठ्ठला कोणे कोणे दिठला हरि ओम विठ्ठला
ઉપલેટામાં આવેલા હરિઓમ વિઠ્ઠલા ઉપલેટામાં આવેલા હરિઓમ વિઠ્ઠલા એ કાળુભાઈ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા કાળુભાઈ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા એ કાળુભાઈ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા કાળુભાઈ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા હે ભક્તોએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા અંબાએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા હે ભક્તોએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા ભક્તોએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम हो राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा हे लाडो लाडी जमेरे कंसार कंसार के वो घड़ियो लागू रे लाडो लाडी जमे रे कंसार कंसार के वो घड़ो लागे रे हे लाडो लाडी जमेरे कंसार कंसार के वो घड़ियो लागू रे लाडो लाडी जमे रे कंसार कंसार के वो घड़ो लागे रे અને હા આજે તો પરમાત્માના લગ્ન છે કાળિયા ઠાકોરના લગ્ન લેવાતા હોય એટલે મંડપ મધ્યે હાથ ગરણાનો સમય હોય તો સ્વેચ્છાએ હાથ ગરણું તમે અહીં તમને યથાશક્તિ પ્રમાણે ફૂલની પાખડી તમારે તમને મોજ આવે ને ફોરમ છૂટે એવે તમે હાથ ગરણું કરી શકો છો કેમ કે આજે તો પરમાત્માના લગ્ન છે અને પરમાત્મા બધું જોતો હોય આપણે હાથ ગણું લખાયું હોય ને ખબર હોય એ એકના અનેક ગણા કરીને આપી દો પાછા હા